નમસ્કાર, હું છું એન્કર પૂર્વેશ વ્યાસ. આજે ગીતા જયંતિ એટલે સવારથી એક કાર્યક્રમમાં જવાનું થયું. ગાડી લઈને નીકળ્યો એટલે એક અનુભવ થયો. આજે હું શેર કરું છું. કૃષ્ણ સદા સહાયતે. એટલા માટે કહું છું કે તમે બધાએ રોડ સાઈડ, ધાર્મિક સ્થળો ઉપર, બસ સ્ટેન્ડ્સમાં તમે ઇસ્કોન ડેવોટીઝને એટલે કે ઇસ્કોન ભક્તોને ભગવદ્ ગીતાના વેચાણ માટે જોયા હશે. આજે એવો જ બનાવ બન્યો. હું ગાડી લઈને જતો હતો ત્યારે એના ભક્તો મારી ગાડીને ઊભી રાખી, રોડ સાઈડમાં લીધી અને ગાડીના મિરર નીચે ઉતારીને કહ્યું કે આ ભગવદ્ ગીતા તમને સોંપીએ છે. મોટી ભગવદ્ ગીતા હતી. મેં ભગવદ્ ગીતાને લઈ પણ લીધી. પછી મેં એવું કહ્યું કે આની કિંમત કેટલી? એણે સમથિંગ ભાવ કહ્યો. ઉદ્દેશ માત્ર એટલો છે, ધાર્મિક પ્રચાર પ્રસાર કરવાનો, આધ્યાત્મિક સેવા કરવાનો. આ ડેવોટીઝ પોતાના આર્થિક ઉપાર્જન માટે આવું કામ નથી કરતા. ધર્મના પ્રચાર માટે, ભગવદ્ ગીતાના પ્રચાર માટે આ કામ કરે છે. મેં અમને મજાકમાં એવું કહ્યું કે હું નીકળ્યો છું એક કાર્યક્રમ માટે અને ઉતાવળમાં મારી પાસે પૈસા નથી, વોલેટ હું ઘરે ભૂલી ગયો છું. એ મિત્રો, એ ભક્તો પાસેથી એક જ જવાબ નીકળ્યો, આ ભાગવત ગીતા તમે તમારી પાસે રાખો, એક્સ્ટ્રા 2 ગીતા પણ આપીએ છીએ, તમારા આડોશ પાડોશમાં પણ તમે આપજો. આમાંના એક પણ રૂપિયો અમારે લેવાનો નથી, માત્ર આ ભાગવત ગીતા તમે પકડો. આ સાંભળીને મને આશ્ચર્ય થયું. પછી મેં 3-4 જે ભક્તો હતા એમને સાઈડમાં બોલાવીને પૂછ્યું કે તમે શું કરો છો? એકે કહ્યું કે હું મેનેજમેન્ટ કોર્સમાં છું. એક છોકરો કહે કે હું ફાર્માસિસ્ટ છું. એક છોકરો કહે હું બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં છું. એક MBBSમાં. તમે વિચાર કરો કે કૃષ્ણ ધર્મ પ્રચારમાંથી આ છોકરાઓ હાઈ પ્રોફાઇલ સ્ટેટસમાંથી આવતા હોય છે. માત્ર ને માત્ર આધ્યાત્મિક પ્રચાર પ્રસાર કરવા માટે આવે છે. મેં માત્ર મજાકમાં એવું કહ્યું કે મારી પાસે પૈસા નથી, વોલેટ ઘરે છે. એણે તરત જ જવાબ આપી દીધો કે તમારે આ ભાગવત ગીતા તમે રાખો, પૈસાની જરૂર નથી, તમે આપો તો એ ઠીક ને ન આપો તો પણ ઠીક. અને નજીવી રકમ, એમાં MRP લખેલી હોય એના કરતા ઓછી રકમ તમે આપો તો પણ લઈ લે છે. ઉદ્દેશ માત્ર એટલો છે કે આ લોકો કોઈ પણ પ્રકારનું ભથ્થું મેળવતા નથી, માત્ર ભાગવત ગીતા ઘર ઘર સુધી પહોંચે અને એનું પ્રિન્ટ, એનું પરિવહન, એનો કોસ્ટ, માત્ર એનો ખર્ચો નીકળી જાય એ માટે માંગણી કરતા હોય છે. આજે ભાગવત ગીતા જયંતિ અવસરે આ નાનકડો સ્વીટ મેલોડી અનુભવ થયો છે, આપની વચ્ચે શેર કરું છું. શ્રી કૃષ્ણ સદા સહાયતે. આવા યુવાનો તૈયાર થાય જેથી કરીને ઘર ઘર સુધી ભાગવત ગીતા જે મહાન ગ્રંથ છે એ પહોંચે. ધન્યવાદ.